વાત કરીએ તો વલસાડ એસટી બસ ડેપો ખાતે તાજેતરમાં એસટી કર્મચારીઓ તથા તેમના પરિવારજનો સાથે મુસાફરોના આરોગ્ય હિત માટે એક વિશાળ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આરોગ્ય કેમ્પનું સંચાલન ધરમપુર ખાતે સ્થિત શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ભીલપુડી દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આપણે વાત કરીએ તો દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। સાથે આ આરોગ્ય નિદાન કેમ્પનો મુખ્ય હેતુ એસટી કર્મચારીઓ, તેમના પરિવારો તેમજ જાહેર જનતાને મફત આરોગ્ય ચકાસણી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવાનો હતો। આજના વ્યસ્ત જીવનમાં સ્વાસ્થ્ય જાળવવું અત્યંત જરૂરી બની ગયું છે અને ખાસ કરીને એસટી કર્મચારીઓ જે સતત પ્રવાસ, લાંબા કલાકો સુધીની ફરજ તથા તણાવ વચ્ચે કામ કરે છે તેઓ માટે નિયમિત આરોગ્ય ચકાસણી ખૂબ જ આવશ્યક છે। તો આ કેમ્પમાં ખાસ કરીને જે પેશન્ટની જરૂરત હોય અને બ્લડ પ્રેશર વધારે હોય કે કાંઈ પણ ચાલવામાં કે એમને તકલીફ હોય કે પગમાં સૂજો હોય તો એમનો ઇસીજી ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ કાઢવામાં આવશે અને વધારે તકલીફ હોય તો એમને શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં પણ રેફરલ કરવામાં માટે આવશે કે એમનો ઇકોકાર્ડિયોગ્રાફી એ અગાડીનું સિટી એન્જીઓ કરાવવાનું છે કે જેનાથી હાર્ટમાં બ્લોકેજ આપણે ખબર પડશે અને પલ્મનરી ફંક્શન ટેસ્ટ જેને PFT કહેવાય। અહીંયા વલસાડ ફરજ બજાવું છું। અત્યારે છેલ્લા ઘણા સમયથી જે પ્રયાસો ચાલી રહ્યા હતા શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર ધરમપુર તેમની સાથે અત્યારે ટાઈપ કરવામાં આવ્યું છે કે આપણા સ્ટાફ કર્મચારી મિત્રો છે એમના ફેમિલી અને પોતાને જે કંઈ પ્રોબ્લેમ્સ હોય અને ત્યાં એ લોકો સેવા લઈ એમનું આપણે તમામ પ્રકારના બિલો એ લોકોને મંજૂર કરવામાં આવે છે એટલે જેથી એમને ઘણો ફાયદો થશે। આજનો જે મેગા જે કેમ્પ રાખવામાં આવ્યો છે એમાં તમામ પ્રકારની સુવિધાઓથી આપણે એ લોકોનું ચેકઅપ કરશું અને સારા નિષ્ણાતો પણ અહીંયા હાજર છે એટલે એમની દેખરેખ હેઠળ અને તમામ જે કર્મચારીઓ તથા એમને અમે એમના ફેમિલીમાં પણ જે કંઈને હોય એમને પણ બોલાવ્યા છે કે જેથી એ લોકો પોતાના ઘરમાં કોઈને પ્રોબ્લેમ હોય એ લોકો લાભ લઈ શકે। અને આજના આ જે કેમ્પ સર્વરોગ નિદાન કેમ્પ શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ ધરમપુરના સહયોગથી જે રાખેલો છે એમાં એસટીના વલસાડ ડેપો અને વલસાડ વિભાગીય કચેરી અને અન્ય ડેપોના પણ જે તે કર્મચારીઓ બસ લઈને આવે છે તેઓને પણ અમે લાભ લેવાનો સૂચના આપી છે। એટલે આ એના અંતર્ગત એવું થશે કે કર્મચારીઓને ઘણી વખત નાની મોટી બીમારીઓ, માથું દુખતું હોય, થોડુંક ચાંખું દેખાતું હોય, પ્રેશર હોય એ એમને ખબર ના હોય એટલે આ જો રોજ આ એક ટેસ્ટ થઈ જાય તો એમને ખબર પડે કે ખરેખર મારી મુશ્કેલી છે। જેના કારણે એક તો પહેલાં તો પોતાની કર્મચારીની પોતાની સ્વાસ્થ્યની માં મુશ્કેલી જે છે એમાં નિવારણ આવે અને સાથે અમારા મુસાફરો જે બસ લઈને ડ્રાઈવરો જાય છે તો મુસાફરોને પણ ભવિષ્યમાં કોઈ જાતની આવી મુશ્કેલી ન થાય એના માટે એ પણ એક અગમચેતીના ભાગરૂપે સારવાર લઈ શકાય અને એની જાણકારી કર્મચારીને પણ પડે અને સાથે એને અહીંયા આવશે એટલે એને ખબર પડશે કે ભાઈ આ હોસ્પિટલનો ઘણો મોટો વ્યાપ છે એટલે તમામ પ્રકારના રોગોમાં એના કુટુંબમાં પણ એના પોતાના ફેમિલીમાં માતા પિતા છે, ભાઈ બહેન છે, બાળકો છે કે પત્ની છે કે કોઈને કંઈક મુશ્કેલી હોય તેને એનો લાભ લેવાનો પણ એને